નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતીમાં પાઠ 11, 12, 13, 14 અને 15 વગેરે પાઠના પરીક્ષાલક્ષી મહત્ત્વના MCQ જોવાના છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પાઠ નંબર 11 ઉર્મિલા. ઉર્મિલા પાઠનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. કવિ છે બોટાદકર. કવિ બોટાદકરનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. કાવ્ય સંગ્રહ સ્રોતસ્વિની, રાસતરંગિણી, નિર્ઝરણી, સેવલિની વગેરે કાવ્ય સંગ્રહ છે. પ્રશ્ન 4. ઉર્મિલા કાવ્યનું વિષય વસ્તુ. લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયભાવોનું આલેખન. પ્રશ્ન 5. ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત. ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત એટલે કે વજ્રપાત. પ્રશ્ન નંબર 6. અનુજ શબ્દોનો અર્થ થાય છે નાના ભાઈ. પ્રશ્ન નંબર 7. સુરાત્મજા એટલે કે દેવીપુત્રી. પ્રશ્ન 8. ઉર્મિલા શા માટે બાવરી બની છે? લક્ષ્મણ રામ સીતા સાથે વનમાં જાય છે તે વાત સાંભળીને ઉર્મિલા બાવરી બની છે. પ્રશ્ન નંબર 9. પોતે વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ આપે છે? મોટા ભાઈ ભાભીની સેવાનું કારણ આપે છે. પ્રશ્ન નંબર 10. ઉર્મિલામાં કેવી શક્તિ છે? તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ છે. પ્રશ્ન નંબર 11. ઉર્મિલા કોની જેમ સ્તબ્ધ થઈને ઊભી છે? તો ઉર્મિલા લાકડાની પુત્રીની જેમ સ્તબ્ધ થઈને ઊભી છે. પ્રશ્ન નંબર 12. લક્ષ્મણના ગયા બાદ ઉર્મિલાનું શું થયું? તો લક્ષ્મણના ગયા બાદ ઉર્મિલા મૂર્છિત થઈ પડી ગઈ. પ્રશ્ન નંબર 13. ઉર્મિલા કાવ્યમાં શેનો તીવ્ર સંઘર્ષ દર્શાવાયો છે? તો ઉર્મિલા કાવ્યમાં પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ દર્શાવાયો છે. પ્રશ્ન નંબર 14. લક્ષ્મણને શું યોગ્ય લાગતું નથી? પોતાનો મહેલમાં રહીને સુખ ભોગવવું તે યોગ્ય લાગતું નથી. પ્રશ્ન નંબર 15. લક્ષ્મણ ઉર્મિલા પાસે શા માટે આવ્યા? વનમાં જવાની સંમતિ લેવા માટે. પ્રશ્ન નંબર 16. લક્ષ્મણ શા માટે ઉર્મિલાને અન્યાય કરે છે? બંધુ ધર્મ બજાવતા લક્ષ્મણ ઉર્મિલાને અન્યાય કરે છે. પ્રશ્ન નંબર 17. ઉર્મિલાને શું યોગ્ય લાગતું નથી? લક્ષ્મણ પર ચિંતાનો ભાર વધારવો ઉર્મિલાને યોગ્ય લાગતો નથી. પ્રશ્ન નંબર 18. ઉર્મિલાનું શું ધન્ય છે તેમ લક્ષ્મણ માને છે? તો ઉર્મિલાનું ધૈર્ય ધન્ય છે તેમ લક્ષ્મણ માને છે. પાઠ 12. સૌજન્યશીલ પ્રભાશંકર. પ્રશ્ન નંબર 1. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્ર નિબંધ. પ્રશ્ન 2. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખક છે મુકુંદરાય પારાશર્ય. પ્રશ્ન 3. મુકુંદરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો? તો મોરબી. પ્રશ્ન 4. મુકુંદરાય પારાશર્યના કાવ્ય સંગ્રહ છે આર્યન, સંસ્કૃતિ ને ભદ્રા. પ્રશ્ન 5. પદ સંગ્રહ. ફૂલ ફાગણના, દીપમાલા, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાના વગેરે પદ સંગ્રહ છે. અને પ્રશ્ન 5 છે પ્રભાશંકર પટણીનું પૂરું નામ જણાવો. તો પ્રભાશંકર દલપતરામ પટણી. પ્રશ્ન 6. પ્રભાશંકર પટણીનો પ્રારંભિક વ્યવસાય શું હતો? તો શિક્ષક તરીકેનો. પ્રશ્ન 7. પ્રભાશંકર પટણી કયા રાજ્યનું દિવાન પદ શોભાવ્યું હતું? તો ભાવનગર રાજ્યનું. ઈસવીસન 1902 થી મહારાજા ભાવસિંહના સમય દરમિયાન. પ્રશ્ન 8. જે રોકાયેલું છે તે અનિરુદ્ધ. પ્રશ્ન 9. મહારાજા ભાવસિંહને ત્યાં સંતાન થાય તે માટે કોણે વ્રત કરેલા? તો પ્રભાશંકર પટણીએ. પ્રશ્ન 10. મહારાજા ભાવસિંહ ક્યારે દેવલોક પામ્યા?
1919માં. પ્રશ્ન 11 ગાંધીજીના સત્યાગ્રહને પાછો ન ખેંચી લેવા તે પ્રભાશંકરના મતે શું હતું? તો હિમાલય જેવડી ભૂલ. પ્રશ્ન 12 પ્રભાશંકર પટણી કયા રાજ્યમાં કેળવણી ખાતા નિરીક્ષક હતા? મોરબી. પ્રશ્ન 13 ગાંધીજીનું ચિત્ર ધારાસભામાં કોના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 14 1930-31માં કોણે પ્રભાશંકરને પોતાને ત્યાં બોલાવ્યા? તો કાશ્મીરના મહારાણાએ. પ્રશ્ન 15 પ્રભાશંકર મોરબીમાં કેળવણી ખાતાના નિરીક્ષક હતા ત્યારે મોરબીના રાજા કોણ હતા? તો વાઘજી ઠાકોર. પ્રશ્ન 16 ગાંધીજી તથા પ્રભાશંકર કયા સાથે ભણતા હતા? તો ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટમાં સાથે ભણતા હતા. પ્રશ્ન 17 ભાવનગરના પાટવીકુંવરનું નામ શું છે? કૃષ્ણકુમાર સિંહજી. પ્રશ્ન 18 કાશ્મીરના રાજાને પ્રભાશંકરને ત્યાં રહી જવા પર શું શરત મૂકી? મારા પર વિશ્વાસ ન રાખો તો આવો. પ્રશ્ન 19 ગાંધીજીના ચિત્રવાળી પેટી પ્રભાશંકરે કોને સોંપી? તો પોતાના પુત્ર જયેશ અનંતરાયને સોંપી. પ્રશ્ન 22 કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ ક્યારે થયો હતો? 3 જુલાઈ 1912માં. પ્રશ્ન 21 ભારત સ્વતંત્ર થાય ત્યારે ગાંધીજીનું ચિત્ર કોને ભેટ આપવાનું પ્રભાશંકરે જણાવ્યું? તો વડી ધારાસભાને. પ્રશ્ન 22 ઇંગ્લેન્ડમાં ગાંધીજીનું તેલી ચિત્ર કોણે તૈયાર કર્યું હતું? તો પ્રસિદ્ધ ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બેલીએ. પ્રશ્ન 23 કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના પદે ભરાઈ? તો કાઠિયાવાડ રાજકીય પરિષદ ગાંધીજીના પદે ભરાઈ. પાઠ 13 મહાત્માના માણસ. પ્રશ્ન 1 મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. પ્રશ્ન 2 મહાત્માના માણસ પાઠના લેખિકા કોણ છે? ધીરુબેન ગોવર્ધનભાઈ પટેલ. પ્રશ્ન 3 ધીરુબેન પટેલનું જન્મસ્થળ જણાવો. વડોદરા. પ્રશ્ન 4 વાર્તા સંગ્રહ અધૂરો કોલ, એકલહર, વિશ્રમકથા અને જાવલ. પ્રશ્ન 5 નવલકથાઓ વડવા નલ, સીમાડાના ફૂલ, વાવંટોળ અને કાદંબરીની માં. પ્રશ્ન 6 લઘુ નવલકથાઓ વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, એક ભલો માણસ. પ્રશ્ન 7 હાસ્ય પુસ્તકો પર દુઃખભંજન પેસ્ટનજી અને ગગનના લગન. પ્રશ્ન 8 નાટ્ય સંગ્રહ છે વિનાશના પંથે, પંખીનો માળો અને પહેલું ઇનામ. પ્રશ્ન 9 રેડિયો નાટિકા છે મનનો માનેલો અને માયાપુરુષ. પ્રશ્ન 10 ધીરુબેન કઈ ફિલ્મની પટકથાનું લેખન કર્યું છે? તો ભવની ભવાઈ. પ્રશ્ન 11 ધીરુબહેનનો એકાંકી સંગ્રહ છે નમણી નાગરવેલ. પ્રશ્ન 12 ધીરુબેનના બાળ સાહિત્ય છે બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી ટીપરેટી, મિત્રના જોડકણા. પ્રશ્ન 13 મહાત્માના માણસ પાઠના મુખ્ય બે પાત્રો કયા છે? નાયક છે મણિભાઈ અને પત્ની હીરા. પ્રશ્ન 14 મણિભાઈથી શું સેવાતું ન હતું? તો મણિભાઈથી ગાળ સેવાતી ન હતી. પ્રશ્ન 15 હીરાને શાનો શોખ હતો? હીરાને ઘરેણાંનો શોખ હતો. પ્રશ્ન 16 માજૂસ શબ્દનો અર્થ શું થશે? પેટી અથવા પટારો. માજૂસ. પ્રશ્ન નંબર 17 મણિભાઈને શું શિક્ષા થયેલી? જેલની. પ્રશ્ન 18 શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? જેલવાસ દરમિયાન શરીર દુબળું પડી ગયું હતું તેથી તેમને
છોડી મૂક્યા. પ્રશ્ન 19 પાછા ફરતી વખતે મણીલાલને કોણ મળ્યું? જોઈતો. પ્રશ્ન 20 જોઈતો ન મળ્યો હોત તો મણીલાલ ક્યાં પહોંચી ગયા હોત? સાબરમતી. પ્રશ્ન 21 મણિભાઈ સુંદરણા પહોંચ્યા ત્યારે હીરા શું કરતી હતી? તો મણિભાઈ સુંદરણા પહોંચે ત્યારે હીરા રાવજીપુત્રને રમાડતી હતી. પ્રશ્ન 22 પાછા ફરતી વખતે મણિભાઈ ચોરે કોને બેઠેલો જોયો? મિત્ર છગનને. પ્રશ્ન 23 મણિભાઈએ કઈ રીતે નિશાળ છોડી દીધી હતી? માસ્તરને તેમણે માથામાં સ્લેટ મારી હતી. પ્રશ્ન 24 પગ મણમણા થઈ જવા રૂઢિપ્રયોગનો અર્થ? મન ખિન્ન થઈ જવું. પ્રશ્ન 25 હીરાએ મણિભાઈને કેવા માણસ કહ્યા છે? મહાત્માના માણસ. પ્રશ્ન નંબર 26 મોટું પગલું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ડામ્ફ. પ્રશ્ન નંબર 27 મહાણ શબ્દનું શિષ્ટ રૂપ આપો. સ્મશાન. પ્રશ્ન 28 ટૂંકી લાકડી એટલે દંડુકો. પ્રશ્ન 29 કૂતરાની ખાવા માટેનું સાધન. તો કૂતરાનું ખાવા માટેનું સાધન એટલે કે ચાટ. પ્રશ્ન 30 અછોવાના કરવા એટલે કે અતિશય લાડ લડાવવા. પાઠ નંબર 14 છેલ્લું દર્શન. પ્રશ્ન નંબર 1 છેલ્લું દર્શન પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. આસ્વાદ લેખ. પ્રશ્ન 2 છેલ્લું દર્શન આસ્વાદ લેખના લેખક છે જયંતભાઈ સુખલાલ કોઠારી. પ્રશ્ન 3 જયંત કોઠારીનું જન્મસ્થળ છે રાજકોટ. પ્રશ્ન 4 જયંત કોઠારીના વિવેચન ગ્રંથો છે ભારતીય કાવ્ય સિદ્ધાંત, પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, ઉપક્રમ, અનુક્રમ, વિવેચનનું વિવેચન, અનુષંગ, સાહિત્યિક તથ્યોની માવજત. પ્રશ્ન નંબર 5 જયંત કોઠારીનું આશીર્વાદનું પુસ્તક કયું છે? આસ્વાદ અષ્ટાદશી. પ્રશ્ન નંબર 6 છેલ્લા દર્શનનો આ આસ્વાદ લેખ ક્યાંથી લેવાયો છે? તો છેલ્લા દર્શનનો આ આસ્વાદ લેખ ફાર્બસ ગુજરાત સાહિત્ય સભાના ત્રૈમાસિક જાન્યુઆરી-માર્ચ 1987 અંકમાંથી. પ્રશ્ન નંબર 7 છેલ્લો દર્શન કાવ્યના કવિ કોણ છે? રાવી પાઠક રામનારાયણ વી પાઠક. પ્રશ્ન નંબર 8 છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર જણાવ્યો. છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર છે મૃત્યુ વિષયક સોનેટ છે. પ્રશ્ન નંબર 9 છેલ્લું દર્શન કાવ્ય રાવી પાઠકના કયા સંગ્રહનું છે? શેષના કાવ્ય સંગ્રહનું. પ્રશ્ન નંબર 10 ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થાશો. છંદ ઓળખાવો. પૃથ્વી છંદ. પ્રશ્ન નંબર 11 છેલ્લું દર્શન કાવ્ય કવિએ ક્યારે લખ્યું હતું? રવિ પાઠકે તેમની પ્રથમ પત્નીના અવસાનના સમયે. પ્રશ્ન નંબર 12 છેલ્લું દર્શન કાવ્ય કેવા પ્રકારનું છે? તો વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે. છેલ્લું દર્શન કાવ્ય વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે. પ્રશ્ન નંબર 13 કવિ શાને કારણે અસ્વસ્થ છે? પોતાની પત્નીના અવસાનને કારણે. પ્રશ્ન નંબર 14 મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? અગ્નિ. પ્રશ્ન નંબર 15 કાવ્યની છેલ્લી પંક્તિમાં કવિએ કોને સંબોધન કર્યું છે? તો પત્નીને. પ્રશ્ન નંબર 16 કાવ્યમાં કવિએ મંગલતાના સૂચક તરીકે શું ગણ્યું છે? અગ્નિનું સાક્ષીત્વ. પ્રશ્ન નંબર 17 કવિ કોને થંભી જવા કહે છે? આંસુઓને. પ્રશ્ન નંબર 18 ધમાલ ન કરો એમ કહી કવિ કોને સ્વસ્થ રાખવા માટે મથે છે? તો પોતાના મનને સ્વસ્થ રાખવા માટે મટે છે. પ્રશ્ન નંબર 19 કાવ્યના પહેલા ચતુષ્કમાં કોનું સંબોધન થયું છે? તો કાવ્યના પહેલા ચતુષ્કમાં આંખોને સંબોધન થયું છે. પ્રશ્ન નંબર 20 છેલ્લે કવિ પત્નીને શું કહી સંબોધે છે? સુંદરી કહીને સંબોધે છે.
પ્રશ્ન નંબર 23 નીચેનામાંથી કયા કાવ્યનો મુખ્ય સૂર છે? જે નષ્ટ થયું છે એનો શોક નહીં, પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા છે એવું દર્શાવે છે. તો છેલ્લું દર્શન કાવ્ય. પ્રશ્ન નંબર 24 જયંત કોઠારીએ છેલ્લું દર્શન આસ્વાદ લેખકનું શીર્ષક શું આપ્યું છે? તો જયંત કોઠારીએ છેલ્લું દર્શન કાવ્ય આસ્વાદ લેખનું શીર્ષક આપ્યું છે મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય. મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય. પ્રશ્ન નંબર 25 કાવ્યમાં કવિએ કઈ સંજ્ઞાઓનો આશરો લીધો છે? ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો આશરો લીધો છે. પ્રશ્ન નંબર 26 જયંત કોઠારીના મતે છેલ્લું દર્શન શાનું છે? સુંદરીનું નહીં, પણ સૌંદર્ય માંગલ્યનું છે. પ્રશ્ન નંબર 27 રાવી પાઠકના મતે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર? પાઠ નંબર 15 જુઓ. પ્રશ્ન નંબર 1 જુઓ પાઠનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. પ્રશ્ન 2 જુઓ ગઝલના કવિ કોણ છે? શ્યામ સાધુ, શામળદાસ મૂળદાસ સોલંકી. પ્રશ્ન નંબર 3 શ્યામ સાધુનું વતન જૂનાગઢ. પ્રશ્ન નંબર 4 શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે? યાયાવરી. પ્રશ્ન 5 શ્યામ સાધુના અન્ય ગઝલ સંગ્રહ કયા છે? થોડા બીજા ઇન્દ્રધનુષ, આત્મકથાના પાના. પ્રશ્ન નંબર 6 શ્યામ સાધુની સમગ્ર રચનાઓનું સંપાદન કોણે કર્યું છે? સંજુવાળા, ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર. પુસ્તકનું નામ છે ઘર સામે સરોવર. પ્રશ્ન નંબર 7 પથ્થરો બોલે તો બોલાવી જુઓ ગઝલના રચયિતા કોણ છે? શ્યામ સાધુ. પ્રશ્ન નંબર 8 નગરને અબૂધ શા માટે કહ્યું છે? પણ સમજુ બાળકની જેમ કોઈને પણ લચાવી શકે છે તેથી. પ્રશ્ન નંબર 9 આયનામાં સૌ કોઈ ઝીલાય પણ કવિ કોઈને ક્યાં ચિતરાવી જુઓ એમ કહે છે? આંખમાં ચિતરાવી જુઓ એમ કહે છે. પ્રશ્ન નંબર 10 જુઓ ગઝલ લેખકના કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? યાયાવરીમાંથી. પ્રશ્ન નંબર 11 બધા કવિને કઈ રીતે મળે છે? પવનની જેમ મળે છે. પ્રશ્ન નંબર 12 કાચબો કહેતા સમય સાંભળે તો કવિ શું કરવા કહે છે? કાચબો કહેતા સમય સાંભળે તો કવિ રેત શીશીને ઉલટાવવાનું કહે છે. પ્રશ્ન નંબર 13 કવિ નગરને કેવું કહ્યું છે? તો કવિએ નગરને બાળક જેવું કહ્યું છે. પ્રશ્ન નંબર 14 શક્યતાના દ્વાર ખખડાવવા કવિ શું કરવાનું કહે છે? શક્યતાના દ્વાર ખખડાવવા કવિ પથ્થરોને બોલાવવાનું કહે છે.